શીતલ જય ખોડિયારમાં, શીતલ જય ખોડિયારમાં, શીતલ જય ખોડિયારમાં, શીતલ જય ખોડિયારમાં, શીતલ. તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે તમને હું ખોડલમાંનો મિત્રો જોરદાર ચમત્કાર અટકે પરસો બતાવી રહ્યો છું. મિત્રો સાક્ષાત મિત્રો પહેલાંના સમયને અટકે 1.5 વર્ષ પહેલાંના સમયની અંદર સાક્ષાતમાં ખોડિયાર મિત્રોમાં શીતલ નામનો સ્વરૂપ હતું ખોડિયારમાંનું. અને ખોડિયારમાં મિત્રો અટકે મગર તરીકે આવતા હતા ખોડિયારમાં, અને તેઓનું નામ હતું શીતલ. ત્યાં મિત્રો બાપુ જે મંદિરના છે એ બાપુ મિત્રો રોજ જઈ સવારમાં અને લાપસીનો પ્રસાદ માતાજીને ધરાવે છે. એટલે કે પાણીની અંદર મગર માતાજી હોય છે, તેને પાણીની અંદર તે પ્રસાદ માતાજીને જમવા માટે આપે છે. અને ત્યારબાદ ઘણા બધા લોકો ત્યાં એની સાથે ભક્તિભાવથી અને પ્રેમથી માતાજીના દર્શન કરવા માટે બધા લોકો ઊભા રહે છે. અને ત્યારબાદ આરતીના સમયે પણ મિત્રો ત્યાં જે ગુનો છે મિત્રો ગાંગડિયા, એ ગાંગડિયાનો અંદર ગુનો છે, ત્યાં ગુનાની અંદર માતાજી રહેશે તો અને આરતી પણ ઉતારવામાં આવે છે. મિત્રો પહેલાંના સમયની અટકે મિત્રો હવે તો માતાજી હતા, તે માતાજીનો મિત્રો પહેલાં પણ વિડીયો વાયરલ થયો હતો કે વર્ષથી 1.5 વર્ષ પહેલાં કે ગુનાની અંદર પાણી બહુ એટલે આવ્યું અને કંઈક વાવની પાણીની અંદર ફસાઈને માતાજીનું અવસાન થઈ ગયું છે. એટલે કે અકસ્માત થઈ ગયું હતું. શીતલ નામની મગર છે એનું. અને મિત્રો ખરેખરમાં ખોડિયારમાંનું એ સ્વરૂપ બધા લોકો ગણતા હતા ગાંગડિયાની અંદર. અને અત્યારે પણ મિત્રો તે માતાજીના વિડીયોની અંદર મિલિયનની અંદર લાખોની કરોડોની અંદર પણ માણસો અત્યારે જોઈ રહ્યા છે તે વિડીયો હજી પણ. કારણ કે મિત્રો અત્યારે કળયુગની અંદર માતાજી સાક્ષાત મિત્રો ગાંગડિયાની અંદર ખોડિયાર માતાજીનો આવો મોટો જોરદાર પરસોશન. ચાલો તમને આખો વિડીયોની ક્લિપ બતાવી દો. અને તે બાપુ મગરનો જે મિત્રો માતાજી છે મગર માતાજી, તેને લાપસીનો પ્રસાદ ચડાવી રહ્યા હતા અને તેને ધરી રહ્યા હતા. અને મગર માતાજી પણ ખાતા હતા પ્રસાદ ખરેખર. અને નામ પછી છેલ્લે 5 વાર હાથ ફેરવતા હતા મગર માતાજી માથે કે શીતલ, એવી રીતનું માતાજીની પ્રાર્થના, એનું નામ હતું મગર ખોડિયારમાં મગરનું. અને હાથ ફેરવી રહ્યા હતા. તો સૌ કોઈ લોકો મિત્રો ચાલો માતાજીના થોડાક વિડીયોની શરૂઆતનું દર્શન કર્યા. તો આખો પૂરો વિડીયો જોઈ લો. જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તે મિત્રોમાં ખોડિયાર માને માનતા હોય ને તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો શેર કરજો. કારણ કે આમાં ખોડિયારનો પરસો હતો. કારણ કે હવે આ ગાંગડિયાની અંદર મંદિર અને આ જગ્યાના દર્શન તમને મળશે, પણ આમાં ખોડિયારના જે મગર સ્વરૂપનું જે દર્શન છે તે તમને જોવા નહીં મળે. કારણ કે તેનું હવે મિત્રો અવસાન થઈ ગયું છે મગર માતાજીનું. અને ત્યાં મિત્રોને આ કાપની અંદર ફસાઈને થઈ ગયું હતું. તેનો વિડીયો પણ મારી ચેનલની અંદર છે, તમે જોઈ શકશો.